આરોગી અને પછી 12ના દિવસથી પાછા રેગ્યુલર હતા એવા પાછા આપણી પાસે માનું તો હોય જ ને ભાઈ અમારે દવા ચાલે છે. દસમના દિવસે એક ટાઈમ જમવાનું. દસમના દિવસથી શરૂઆત થાય એકાદશીના વ્રતની. દસમના દિવસે એક ટાઈમ ખાવું. એકાદશીના દિવસે ખાલી ફળ આહાર, ફરાળ નહીં. ખબર છે ને તફાવત બંનેમાં, ફળ આહાર ને ફરાળમાં? ઘડી ઘડી કથા કરતો નથી. ફળ આહાર કરવો. 12ના દિવસે પારણા કરવા. 11ના દિવસે નહીં. આપણે તો અત્યારના દીકરા તો રાતના 12 વાગ્યા પછી જ શરૂ થઈ જાય. તારીખ બદલાઈ ગઈ કે થોડા તારીખ બદલાઈ છે, તિથિ નથી બદલાઈ. એકાદશીનું પરમ વ્રત એનું ચાલતું હતું. એક વખત બન્યું એવું ને કે દ્વાદશીના દિવસે પારણા કરવાના હતા, પણ જે દિવસે પારણા હતા ને એ દિવસે બારસનો ક્ષય હતો. મધ્યાહન પર્યંત બારસ હતી અને પારણા તો બારસના દિવસે જ કરવા પડે. થયું એવું કે પારણા કરવાની તૈયારી કરે એટલામાં તો દુર્વાસા મુનિ આવ્યા છે. દુર્વાસાને જોયા ને એટલે તરત જ રાજા કહેવા લાગ્યા છે કે ઓહો ધન્યવાદ, ધન્ય ઘડી કે આજે તમારા દર્શન થયા છે. આવો આવો બ્રહ્મદેવતા, આવકાર આવ્યો છે, યથાયોગ્ય પૂજન કર્યું છે. કહેવા લાગ્યા છે અમરીશ રાજા કે દુર્વાસાજી, બસ મારા એકાદશીના વ્રતના હું પારણા જ કરવા જઈ રહ્યો હતો. આપણે તમે આવી ગયા છો ને, બહુ સારું થયું. હવે આપણે બંને ભેગા મળી અને પારણા કરીએ, ઠાકોરજીનું ચિંતન કરીએ. દુર્વાસાજી કહેવા લાગ્યા છે કે રાજા, તારી વાત તો સાચી છે, આપણે બંને ભેગા મળીને ચોક્કસ પારણા કરશું, પણ સૌથી પહેલા હું યમુના સ્નાન કરીને આવું, કારણ કે મારે હજી મધ્યાહન સંધ્યા બાકી છે. ઠીક છે, કોઈ વાંધો નહીં. દુર્વાસાજી તો નીકળ્યા છે યમુના સ્નાન કરવા માટે, પણ હવે સમય વ્યતીત થતો જતો તો હવે આ બાજુ અમરીશ રાજા ચિંતામાં કે હવે કરવું શું. ભઈ કદી સાપ સુંદર કેવી, ચિંતામાં પડી ગયો છે કે જો હું કદાચ પારણા કરી કાઢું અને દુર્વાસાજીની રાહ ના જોઉં તો પછી આંગણે આવેલા અતિથિનું અપમાન કહેવાય. અને જો હું કદાચ બારસની અંદર એકાદશીનું પારણા પણ ના કરું તો પછી એ મારો જે વ્રત છે એકાદશીનો એનો પણ અપરાધ કહેવાય. તો કરવું શું? વિદ્વાનો સાથે વિમર્શ કર્યો ત્યારે વિદ્વાનોએ એવું કીધું છે કે રાજન, તમે ચિંતા નહીં કરો, એક કામ કરો, ભગવાનના ચરણામૃતનું પાન કરી લો. પંચામૃત નહીં, ભગવાનના ચરણામૃતનું પાન કરી લો. એનાથી તમારા બંને વચન સચવાઈ જશે, પારણા પણ થઈ જશે અને આવેલા અતિથિની અવહેલના પણ નહીં થાય. રાજા કહેવા લાગે છે વાત તો તમારી યોગ્ય છે. ભગવાનના ચરણામૃતનું પાન કરી અને અમરીશ રાજા દુર્વાસાજીને રાહ જોઈ રહ્યા છે. દુર્વાસાજી આવ્યા છે પણ એમને ખબર પડી ગઈ છે કે અમરીશે વ્રતના પારણા કરી કાઢ્યા છે. ક્રોધના આવેશમાં આવી ગયા છે. તરત જ કહેવા લાગ્યા છે યો મામ અતિથિમાતુ આતિથ્યેન નિમંત્રિચ આદત્વા ભુક્તવાસસ્ય શબ્દસ્ય દર્શનમ ફલમ. મારા જેવા બ્રાહ્મણને તું અતિથિ સ્વરૂપે સ્વીકાર કરી અને એની રાહ જોવાની બદલે પોતે જ એકલા પારણા કરી કાઢ્યા છે. ક્રોધના આવેશમાં આવી જટા ખોલી છે, એક જટા પથ્થર ઉપર પછાડી છે, એની અંદરથી એક ભયંકર કૃત્ય ઉત્પન્ન થઈ છે. તરત જ કૃત્ય અમરીશ રાજાને જોઈ એને ખાવા માટે એના તરફ જઈ રહી છે. જ્યાં તુરંત આ કૃત્ય અમરીશ રાજાના નજીક જાય એવામાં તરત જ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર આવ્યું છે. આવી અને કૃત્યાનો વધ કરી કાઢ્યો છે. કૃત્યાનો વધ કરી કાઢ્યો છે અને સુદર્શન ચક્ર તરત જ દુર્વાસાજીની પાછળ દોડવા લાગ્યું છે. દુર્વાસાજી પણ ભાગવા લાગ્યા, પોતાના પ્રાણ બચાવતા બચાવતા અહીંયાથી ત્યાં ભાગતા ભાગતા છેલ્લે આવ્યા છે બ્રહ્મલોકની અંદર. ભગવાનને કહે છે બ્રહ્માજી, આ ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર આવી રહ્યું છે, તમે આનાથી મારી રક્ષા કરો. બ્રહ્માજી કહેવા લાગ્યા ભાઈ તું અહીંયાથી ભાગ, આ મારા સ્વામીનું સુદર્શન ચક્ર છે, હું જાણું છું આનામાં કેટલું તેજ છે ને કેટલી તાકાત છે. તું અહીંયા રહીશ તો તારા ભેગો હું એ જઈશ, હે તું અહીંયાથી ભાગ. દુર્વાસાજીને ત્યાગી કાઢી નાખ્યા છે. તરત જ દોડતા દોડતા આવ્યા છે કૈલાસમાં. મહાદેવજીને કહેવા લાગ્યા છે પિતાજી, પિતાજી, હું તો તમારો દીકરો થાઉં, તમારા દીકરાની રક્ષા કરો. આ જુઓ વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર આવી રહ્યું છે પાછળ. મહાદેવજી કહેવા લાગ્યા છે કે ભાઈ એ બધો વહીવટ એનો છે, એમાં આપણે ના પડીએ. જેનું છે એની પાસે જાને ભાઈ, જેવા જેનાની પાસે તું દોડે છે ના કરતા.
દોડતા દોડતા આવ્યા છે. વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાનની પાસે આવી અને પગે લાગીને કહેવા લાગ્યા છે કે પ્રભુ, આ તમારું સુદર્શન ચક્ર છે ને, મારાથી અપરાધ થઈ ગયો છે. અંબરીશ રાજાનો વધ કરવા માટે ક્રોધના આવેશમાં એક કૃત્યા ઉત્પન્ન કરી અને એ કૃત્યાથી અંબરીશનો વધ કરવા જતો હતો ને, એટલામાં તમારું સુદર્શન ચક્ર એ કૃત્યાનો વધ કરી કાઢ્યો અને મારી પાછળ દોડે છે. મને અભિજ્ઞાન થઈ ગયું છે, મને જ્ઞાન થઈ ગયું છે કે મારી શું ભૂલ હતી. ક્રોધના આવેશમાં મારાથી આ કૃત્ય થઈ ગયું છે, માટે મને ક્ષમા કરો, તમારા સુદર્શન ચક્રને શાંત કરો. ભગવાન કહેવા લાગ્યા છે કે ભાઈ, હું પોતે પરાધીન છું. હું પોતે પરાધીન છું, હું તો આમાં શું કરી શકવાનું? દુર્વાસાજી કહેવા લાગ્યા, પ્રભુ કેવી વાત કરો છો? તમારું સુદર્શન ચક્ર તમારા માલિકીની વસ્તુ છે અને તમે કહો છો કે તમે પરાધીન છો. કઈ રીતના માન્યતા? ભગવાન તરત કહેવા લાગ્યા છે, અહં ભક્ત પરાધીનો યસ્વતંત્રૈવ દેવિચ સાધુભિર્નૃત્ય ગદ્દયો ભક્તિર્ભક્તિ જનપ્રિય. અહમ ભક્ત પરાધીનો, હું ભક્તોને આધીન છું. જો હું પોતે ભક્તને આધીન હોઉં તો મારા શસ્ત્રો પણ ભક્તને આધીન જ હોય, કારણ કે મારા શસ્ત્રો તો મારા દાસ છે. એટલે માટે મેં તો એ સુદર્શન ચક્ર છે ને, એ સુદર્શન ચક્રને સોંપી દીધું છે કાર્ય કે ભાઈ, મારા કોઈ પણ ભક્ત ઉપર ક્યારે પણ વિડંબણા કે તકલીફ આવે ને, ત્યારે તારે ત્યાં પહોંચી જવું. એટલે ભાઈ, હવે એ મારા વસની વાત નથી. તમે જેનો અપરાધ કર્યો છે ને, એની પાસે જ જાઓ. છેવટે થાકી હારી અને દુર્વાસાજી દોડતા દોડતા આવ્યા છે અંબરીશ રાજા પાસે. આ બધાને ચક્કર કર્યા ને, એ ચક્કરની અંદર એમને 100 વર્ષ થઈ ગયા. 100 વર્ષ સુધી દુર્વાસાજી દોડતા. વિચાર કરો, ક્રોધ કેટલી ખરાબ વસ્તુ છે. ક્રોધના આવેશમાં આવી અને આ દુષ્કૃત્ય થઈ ગયું અને એનું રિયલાઇઝ દુર્વાસાજીને 100 વર્ષ પછી કર્યું. આટલી બધી કથાઓ વાર્તાઓ સંભળાવી અને ભગવાન પણ આપણને એ જ વસ્તુ સમજાવવા માંગે છે કે ભાઈ, ક્રોધ તો દુર્વાસા જેવા તપસ્વીને પણ નતો છોડતો. તો આપણે તો એમાં એક વાળના સમાન પણ ભક્તિ નથી કરતા. દુર્વાસા જેવું તપ કરવું આપણું, તો આપણે તો પ્રભુની પ્રાપ્તિ માટે કેટલો સંયમ રાખવો જોઈએ. આ બાજુ દુર્વાસાજી અંબરીશના ચરણમાં પડી અને ક્ષમા માંગવા લાગ્યા છે. કહેવા લાગ્યા છે કે અંબરીશ રાજા, ક્ષમા કરો, ક્રોધના આવેશમાં આવીને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અંબરીશ રાજા કહેવા લાગ્યા છે કે બ્રહ્મદેવતા, તમે શું કરી રહ્યા છો? મને આ પ્રમાણે વંદન કરીને તમે તો દોષમાં નાખી રહ્યા છો અને મારે એ દોષમાં નથી પડવું. નહીં મારે કોઈ બ્રાહ્મણને પગે લગાડવું છે. બ્રાહ્મણ તો પૂજનીય હોય, તમે વંદન ના કરશો. દુર્વાસાજી કહેવા લાગ્યા કે રાજન, બધી વાત આપણે પછી શાંતિથી કરશું, પહેલા સુદર્શન ચક્રને તમે શાંત કરો. તરત જ અંબરીશ રાજાએ સુદર્શન ચક્રને ભગવાનની ભક્તિના સોગંદ આપ્યા છે કે સુદર્શનજી, જો મેં ભગવાનનું સાચા હૃદયથી ભક્તિ કરી હોય, ભગવાનનું સાચા હૃદયથી ચિંતન કર્યું હોય ને, તો એ ચિંતન અને એ તપશ્ચર્યાના તમને સોગંદ છે. હવે દુર્વાસાજીને તમે આ કષ્ટ આપવાનું છો. સુદર્શનજીએ જ્યાં ભગવાનની ભક્તિના સોગંદ સાંભળ્યા ને, ત્યાં તો શાંત થઈ ગયા છે. આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, અંબરીશના જ વંશની અંદર આગળ થયા યુવનાશ્વ. યુવનાશ્વના હજારો સંતાન થયા. એ પણ યજ્ઞ યાગોની અંદર બહુ નિપુણ હતા. હજારો યજ્ઞ એમણે સંપન્ન કર્યા હતા. પણ પુત્ર પ્રાપ્તિની કામનાથી તેમણે એક પુત્રેષ્ઠી યજ્ઞ શરૂ કર્યો. જે યજ્ઞની અંદર બધા બ્રાહ્મણોએ, યજ્ઞનો છેલ્લો દિવસ હતો એટલે માટે પ્રસાદી સ્વરૂપે એક મોટા કુંભની અંદર જળ એકત્રિત કર્યું છે. એ જળની અંદર જ મંત્રથી અભિમંત્રિત કરેલું જળ ભેગું કરી અને બીજા દિવસે ભગવતીને, રાજા પત્નીને પ્રસાદ તરીકે અર્પણ કરવાનું હતું. એટલે માટે એક કુંભની અંદર એકત્રિત કરી અને રાખ્યું છે. પણ થયું એવું ને કે આ યુવનાશ્વને પાણી પીવાની ઈચ્છા થઈ. અડધી રાત થઈ ગઈ છે, બધા બ્રાહ્મણો સૂતા છે, કોને ઉઠાડે, કોને જગાડે. યજ્ઞશાળામાં ચાલતા ચાલતા આવ્યા છે.
આવીને જુએ તો એક મોટા કુંભની અંદર પાણી ભરેલું છે, બધું તરત કુંભ ઉચકીને બધું પાણી ગટગટાવી જાય છે. બીજા દિવસે સવારે બધા બ્રાહ્મણો જાગૃત થઈને આવીને જુએ છે કે અરે ભાઈ કુંભમાંથી પાણી ક્યાં ગયું, પાણી ક્યાં ગયું, પાણી કોણે પીધું? જીવનાશ્વ આવ્યા છે, કહેવા લાગ્યા છે શું થયું છે ભાઈ, શેનો આટલો બધો અવાજ છે? બ્રાહ્મણ કહેવા લાગ્યા છે કે રાજન, આની અંદર અમારા લોકોનું ફળ સ્વરૂપી પ્રસાદીનું અભિમંત્રિત કરેલું જળ હતું, જેનાથી તમને પુત્ર પ્રાપ્તિ થવાની હતી, એ જલપાન કોઈકે કરી લીધું છે. જીવનાશ્વ કહેવા લાગ્યો કે અરે એ તો જળ મેં પાન કર્યું છે. બ્રાહ્મણો કહેવા લાગ્યા શું વાત કરો છો? હા, બ્રાહ્મણોના મંત્રો કોઈ દિવસ વિફળ ના જાય, એટલે માટે રાજાને સારા દિવસો રહ્યા છે. સમય પરિપૂર્ણ થતા ગર્ભ પરિપક્વ થઈ ગયો હતો. બધા બ્રાહ્મણો અને ઋષિઓ ચિંતન કરે છે કે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. શલ્ય ચિકિત્સા દ્વારા, સિઝરિંગ દ્વારા રાજાનું ઓપરેશન કરી અને પુત્રને જન્મ આપ્યો છે. હવે દીકરો થાય, દીકરો પણ સ્વસ્થ છે, રાજા પણ સ્વસ્થ છે, બંને બચી ગયા છે. સ્વભાવતઃ દીકરાનો જન્મ થાય એટલે દીકરો રડે. આ દીકરો પણ રડી રહ્યો છે. હવે બધાને ચિંતા એ થઈ રહી છે કે ભાઈ રાજાએ દીકરાને જન્મ તો આપી દીધો, બંને સ્વસ્થ તો છે, પણ હવે આ દીકરાનું પોષણ કોણ કરશે? એવો વિચાર જે આવે ને ત્યાં આગળ ઇન્દ્ર પ્રગટ થયા છે. ઇન્દ્રએ પોતાની તર્જની જે હતી ને એ દીકરાના મુખમાં મૂકી દીધી છે અને કહેવા લાગ્યા છે મામ ધાતા વત્સ મમરોહી. ઇન્દ્રએ પોતાની તર્જની દ્વારા એને દુગ્ધપાન કરાવ્યું છે અને કહેવા લાગ્યા છે કે વત્સ તું રુદન નહીં કર, આ મારી તર્જનીનું ભાવન કર, સેવન કર. ઇન્દ્રની તર્જનીનું સેવન કરી અને આ ચક્રવર્તી રાજા થયો અને આખા વિશ્વની અંદર માનધાતા નામથી પ્રસિદ્ધ થયો. ચક્રવર્તી રાજા પરમ વૈષ્ણવ, જેનું પાલન પોષણ ઇન્દ્રએ કર્યું છે. એ જ માનધાતાના વંશમાં આગળ સત્યવ્રત રાજા થયા છે. તેમના જ વનમાં ત્રિશંકુ થયા છે. ત્રિશંકુની બધા સૂર્યવંશના રાજાઓની બધી કથાઓ બહુ લાંબી છે. ત્રિશંકુને તો સદેહ સ્વર્ગમાં જવું હતું, પણ અભિમાનને કારણે વચ્ચે લટકાઈ ગયા. સ્વર્ગમાં એ ના જઈ શક્યા, મૃત્યુલોકમાં એ ના જઈ શક્યા. ત્યારબાદ તેમના જ વંશમાં આગળ થયા છે પરમ પ્રતાપી સત્યવ્રત સત્યનિષ્ઠ રાજા હરિશ્ચંદ્ર. તેમના જ વંશમાં એમના પુત્ર થયા છે રોહિત. તેમના વંશમાં આગળ બાહુક અને સગર થયા છે. સગર જે હતા ને